બોલાવ કાણ કહો. અરે પ્રધાનજી હો આપની બેન નેતર ઉંમર લાયક થઈ ગઈ કેટલા માટે ગોરદેવને બોલાવવાના છે. ભલે હિયાજે પરદાન બોલાવે ગોરદેવ આજરી આજે પરદાન બોલાવે ગોરદેવ ચાલે રે આવો રાજાને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આજરી જોશી મહારાજ કહો આવી ગયા. આવો આવી ગયો. અરે મહારાજા પ્રધાનજી જોશી મહારાજ આવી ગયા છે. અરે પ્રધાનજી હો જોશી મહારાજને કહો બેનનું માગું લઈને જવાનું છે બનશે કે કેમ. અરે જોશી મહારાજ કહો બેન નેતરનું માગું લઈને જાણ છે બનશે કે નહીં બને. કેમ ના બનીએ તો અમારું ધંધો જ છે. રોજ. જા ફોટો ના બારું અને હારો હારો રાજપાટ જોઈને આવો ફટાફટ. અરે હે આજે જોશીના હાથે રે માગો આવ્યો રે હે આયો ને કલમે જોશીના હાથે રે માગો આવ્યો રે હે આજે કોમલ કોડ ચોરી ન ગો
બહાર કોણ બોકાર પાડી રહ્યું? ઉમરકોટ થી જોશી મહારાજા છે હાથી મહારાજા ને કે ઉમરકોટ થી જોશી મહારાજ માગુ લેને આયા ઓ એટલા માટે કોણને બોલાવો? હે આજ પરધન બોલાવે કુંવર આવજો રે. હે આજે પદના બોલાયા તો ચાલે આરે આવો સજને દરબાર પરધન બોલાવે કુંવર આવજો હે રે. આયા પિતાને દરબાર પદના બોલાયા તો રે આવે આરે. અરે પ્રધાનજી પિતાશ્રીની મારા પ્રણામ છે મને બોલાવવાનું કારણ કહો. કુંવર કહો. ઉમરકોટથી માંગા છે તમારે સ્વીકારવા છે કે કેમ? અરે પિતાશ્રી કહો. હું મારી માતાશ્રીને પૂછીને પછી જ નક્કી કરીશ. ભલે. એ આજે કોવળ બોલાવે માતા આવજો રે. આજે કોવળ બોલાવે માતા ચાલે આરે. એ આવો પિતાને દરબાર કોવળ બોલાવે માતા આવજો રે. ચાલા પિતાને દરબાર કોવળ બોલાવે માતા આવે. કોણ બોલાવવાનું કારણ કોણ? અરે માતાજી ઉમરકોટથી કોઈ ગોરદેવ આવ્યા છે. વરદેવ ઓ કોટા લાયા છે કે નહીં લાયા? હોટલ આયા છે ને કોમ્પ્યુટરમાં કાઢેલા છે. વ્યવસ્થિત તો છે. કહો. કહો શરીર એક કોટ નીકળેલા છે. આ ફોટા પાછા આપો. વરદેવ કહો કુંવરથી એક કન્યા જોઈએ. કચો તને અમે તો બીજા રાજમાં જતા રહે વગાડે ઘણા કુંવારા છે. અરે માતાજી અને પિતાજી કહો. એ ફોટા ફરીથી જુઓ. અરે રાજન કહો. આ કન્યા સુંદર ને સારી છે. ભલે. અરે લેલો નારિયેલ આયા માતા મારા લેલો નારિયેલ આયા રે. રે કોણી કેરા નારિયેલ આયા માતા મારા કોણી કેરા નારિયેલ આયા રે.
માતાજી અને પિતાજી કહો. સર્વ દેવ સર્વ સગાવાલા આવી ગયા પણ બેન શગુનલા કેમ નથી દેખાતા? અરે મારે અને પટિયાળને વિશેષના વેર છે તે માટે. અરે પિતાજી કહો. ભલે તમારે વેર હોય પણ મારે જ મારી બેનને બોલાવી પડશે. ભલે. હરે લેજો સોના કેરે વાટાજે. કહે કેશર ગોર કંકોતરે લાટાજો. લખજો પિંગલ રોડા ગડર સગુણા બેને દોતારો. તમારા ઘેર રમદેવા વીરના વિવારે વિવામાં વેલો આવજો. જો બેને તમારા આયે તે આનંદ આવશે. હે બેને તમારા આયે તે આવશે શોભાશે. હે બેને કંકોતરે વાસને વેલા આવજો. અરે મેં કંકુતરું લખી પણ કોને સાથે મોકલાવ? લાવ રત્ના રાયકાથી બોલે અને પૂછું છું. રે આજે રમાડે બોલાવે રત્ના આવજો રે. આજે રમાડે બોલાવે રત્નો જહાલે ઓરે. રમાડે રે પાસ રમાડે બોલાવે રત્નો આવજો રે. આયા રમાડે ને પાસ રમાડે બોલાવે રત્નો આવે ઓરે. अरे बाबूजी बोला कार कहो. અરે રત્ના कहो. બેન શગુન ના તો પિંગલ કપ જાણ છે બનશે કેમ? अरे बाबूजी बनશે તો ખરું. લગન છે 8 દિવસનો ને રસ્તો છે 15 દિવસનો. કઈ રીતે પહોંચી શકાશે? અરે રત્ના કહો. એની ચિંતા તો છોડી દે અને પીર પડી મને યાદ કરજી. ભલે. રૂપાભાઈ એ હોટ લેને આવતા રહો. હરે હાકો હાકો રતન વીરા જો જગો ગર વાગા. હાકો હાકો રતન વીરા જો જગો ગર વાગા. મારા જાઓ એ ધીરે વારો દે જગો ગર વાગા. મહાગણો જેટલો પ્રેમીરે વારો દે જગો ગરવાગા. રૂપાભાઈ હોટ દેશી બિહારો વિહોમો કર પણ હે એ હોટ ને લેબડા બોધી નામડા આવો કબર લે. અરે બેન શગુલ્લાને ક્યાં ખબર છે કે તેના ઘરે તેના વીરના વિવાહ છે? લાવ તને સપના આપો. એ આજે પેલા રે પરના બેનને સપના આલુ. આજે સપના આલુ માદેવ રામ.
લાંબો રસ્તો હોવાના કારણે આ રત્નો રાયકો થાકી અને સૂઈ ગયો છે. લાવ તેને પિંક પર પહોંચાડી દો. ઉભા ભાઈ ઉભા તો દલુ ગીજો છે. રાત દરબારમાં આવી ગયા છે. હો પ્રધાનજી, હો મહારાજા વર્ષના પુકાર પડી રહ્યા છે. તપાસ કરું. અરે મહારાજા હો પ્રધાનજી, કોઈ રત્ન રાયકો આવતો જણાય છે. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે ક્યાંથી આવું છે ને ક્યાં જાવું છે. ભલે. હે રત્નભાઈ કહો પ્રધાનજી. ક્યાંથી આવે છે ને ક્યાં જવું છે? આપી ગગર સગા ઓ વાહ મહારાજા સગા. છે, અંદર આવો. અરે પ્રધાનજી, હો તમારા મહારાજાને જઈને કહો કે રત્નો રાયકો આવે છે પોકલગઢથી બેન સગુલાને તેરવા માટે રામદેવીના વિવાહ છે તે. અરે મહારાજા હો પ્રધાનજી, રત્નો રાયકો બેન શગુનાને તેરવા માટે આવે છે. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે અંદર આવવાની રજા જ છે. અંદર તો ચાર નાઈ ગયા છે. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે સગુના મૈયરે નહીં આવી શકે. હે રત્નભાઈ કહો પ્રધાનજી. શગુના બુન માં નહીં આવે. અરે પ્રધાનજી, હો તમારા મહારાજાને જઈને કહો કે મંદો અભિમાન છોડી દો અને સગુલાને મૈયર મોકલો. અરે મહારાજા હો પ્રધાનજી, રત્ન એમ કહે છે કે મનનો અભિમાન છોડીને શગુનાને મૈયર મોકલો. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે 20 વર્ષ વીતી ગયા, આજે સગુના અજમેર રાજાને કદી સાંભળી છે. રત્નાભાઈ કહો પ્રધાનજી. 20 વર્ષનો ઓણાવી તીજાનો મુસાદી શગુના બુન સાંભળ્યા છે. અરે પ્રધાનજી, હા તમારા મહારાજાને જઈને કહો કે અજમેર રાજાને તમારે ભલે 20 વર્ષના વેર હોય, રત્નો તો ચિઠ્ઠીનો ચાકર છે તે સગુનાને લઈને જ જશે. અરે મહારાજા હો પ્રધાનજી, રત્ન રાયકો તો એમ કહે છે શગુનાને લઈને જ જેવું. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે તમારા મહારાજાને અને અમારા મહારાજાને 20 વર્ષનો વેર છે, એટલા જ માટે સગુના મૈયરે નહીં આવી શકે. હે રત્નાભાઈ કહો. તમારા મહારાજાનો ને મારા મહારાજાના 20 વર્ષનો વેર છે શગુના બુન નહીં આવે. અરે પ્રધાનજી, હો તમારા મહારાજાને હજી એકવાર કહો કે મંદો અભિમાન છોડી દો અને સગુલાને મૈયર મોકલો. અરે મહારાજા હો પ્રધાનજી, રત્ન એમ કહે છે મનનો અભિમાન છોડીને શગુના બુનને મોકલો. અરે પ્રધાનજી, હો રત્નને કહો કે સગુના મૈયરે નહીં આવી શકે. રત્નાભાઈ હા, શગુના બુન નહીં આવે. સગલા બુનું લીધા આગળ આપણે જવાના નહીં. અરે મહારાજા હો પ્રધાનજી, રત્ન રાયકો કહે છે શગુનાને લીધા વગર હું નહીં જાઉં. અરે પ્રધાનજી, રત્નો નામ આવે તો શંકર જલ કરો અને એમના માર મારો. ભલે. પ્રધાનજી, શું કીધું મહારાજાએ? આવું તો નહીં, ખાઈ ખાઈ તો ઘણા બીમાર થઈ ગયા છે. આજે રતનો કોરાયો શંકર જહલા મારે. રે મારે કડલે સમાન રતનો કોરાયો શંકર જહલા મારે. આજે રણો જવા ફિરે તમારી શરણે નામો. ઓરે રતનાની વેલી કરજો વાત, રણો જવા ફિરે તમારી શરણે નામો. આજે
અરે રત્ના કહો બાવજી શના પોકાર કરે આ છે પિંગલગઢ પટેલ આજે મારા શંકર જેલ કરે છે અમને ભલે હળ્યા પડ્યા રાજા પણ બહુ અભિમાની છે એને પણ હવે મારે કોઈ ચમત્કાર તો બતાવવો પડશે એ આજે પેજારે પરના પડે સપનો આલો ગણેશ સપનો આલો માટે મારા પેજારે પરના પડે સપનો આલો મને તો ભાલ જ નહીં દેખાતો ને અરે પ્રધાનજી હો રત્નાઓને છૂટા કરવાને સમનાને મૈયાને મોકલો ભલે રત્નાભાઈ બોલો પ્રધાનજી ગાડો સુતા છો કે દાદા આટલો બધો વિમાન આવ્યો ના આ તો મહારાજાનો હુકમ હોય એ કરવું પડે હરે બે સગુલ્લા લે કંકોત્રી તારા વિના વિવાદ છે અરે સાસુમાં કહો મને મૈયરે જવાની રજા આપો. અરે સગુણા તારે જવું હોય તો જા આ 5 વર્ષની બાળકને અહીંયા મૂકીને જા અરે સાસુમાં આ બાળકને તો હું સાથે લઈને જ જઈશ. આ બાળકને કઈ થયું હોય તો તારી ખેર નહીં ભલે. વિવાદ મરસા જેવો છે રૂપાભાઈ હોત તે કહો પ્રધાનજી ઉભા રહેજો 2 મિનિટ આજે સગુનાએ છોડ્યો ચડ ગહાર્યો રે રે જાવો વીરાવા રહા દે સગુનાએ છોડ્યો ચડ ગહાર્યો રે રહે ઉપર ભયો સોના બોલ સગુનાએ છોડ્યો ચડ ગહાર્યો રે રૂપાભાઈ और जवा दिए ने हे होडड़े हे मारे हे गलगड़ते हले रता जाएगा भले जड़ गड़े तमे होडड़े हे जाओ जाओ तेरा हवाला दे चलता रहेगा भले जन गए तमे और नेहरे और रे मारे तेरा गड़ा दे हले रता रहेगा भले जन गए तमे और नेहरे ભલે જણા ગાળે તમે
दिल्ली सुल्तान बादशाह साहब बता रहे हैं